આખા તો એંડા બેંડા કોઈ થયું નહીં બરોબર. એક બે કોથળા થશે કે નહીં થાય. પણ આખા તો ઉત્પાદન સારું નહીં થયું બરોબર. લાયતા ને આ થોડું ખેતરમાં ઓટો મારતા આવશે એંડા બેંડા આ ફેર થઈ જાય તો બધા ભેગા કઢાઈ દેવાના. આયરા તું થોડું સૂકો છે. આયરા બીજા થોડા દાડા પછી કઢાઈ દેવા. બતાવો શું કરું રે? આ ઓછું ગોધી બાપુ જતા જતા ચશ્મા પડી જતી વાળમાં પડી જતી વધવા ગયા ને તો દોચ્યું ફાટી ગયું. તો ડોહાનું ફાટી જ જવાનું છે. હરખું ભણજો કોઈ તો પછી ગોધીજી જેવું જ થાય. બસ જબરદસ્ત બનજો પણ અમારે જેવું ના કરો તમે. રે ફોન બોન ભરતા આખો દા હું ભણ કરું બુડા પીએ. આ ભણવું ને મારે જોવું પડશે એમ. શું કરો હો? કોઈ ને આ છોકરું બેસર કરતો જોતો હતો. એવું છે? સારું ભણતમ શીખવાડજો પાહા. પાડી બોલો શું થયો? હાલ તો સારું હો. એવું હો? વાહ તો જી આવું આમ ફરતો આવ્યો મૂકો છો ભૂંડ આવ્યો ને ખેતરમાં તો કાઢતો આવો તો તમે આખા ભૂંડ જેવા છો હું છે તમે ભૂંડ આવે યાર. પણ જોવું તો પર આપણે ભૂંડ જેવા છીએ. ભૂંડ આખો ના આવી જાય હું બસ તમારે ભૂંડ જેવા દેખો ને. હા તો તમારો લુક કેવો લાગે આમ. તમારે તમે તો આ જો કહો આ તમારે તો બાધા છે એટલે દાઢી તમે તો બાધા વગર દાઢી રાખી છે. હવે ઉંમર થઈ એટલે બકા રાખવી પડે. હાલ પથરી ના પૈસા નહીં ગુજાર. ઉંમર થઈ નહીં તમારે જો કહો ઉંમર થઈ એમ તો ગયરા તમે હેરા થો કારું કરાવો. આ નાઈલે કારું હતો અમૃત કરાય થોડું થપથું ગયું ભાઈ. તો હું કહો પછી કારું કરાવો. એ બધી વાત કરી મેળજી મારા હારું એક મોટા છોકરા પહેરાવો ને ઘરની લોહીને બોઈને બધું ખાસી કરું. આટલી બધી જમીન છે વાવો તો પૈસા ખોરો. ફરવા પડે તો હાલ તો નહીં તો મળ્યું ખેતીમાં ઊન તો કોઈ નહીં. ચાર જ નહીં આવે. તમાકુ નથી ભાઈ તમાકુમાં શું ચાર આવે એવું હતો પોવાનું. હું તો ગાર તો વાયો તો સારું હતું. ભાવ કેટલો હતો? 2,000 રૂપિયા ગારનો ભાવ હતો. કોઈ સેટિંગ જ નતું. તાણ વવાઈ ના ખર્ચો ના નીકળે બારોબાર ના નીકળી જાય. હું મેર આવે ને તો લોન કરી દેવું તો પેલું ઘર જ થોડું વ્યવસ્થિત કરે. નવું ઘર બનાવું ભાવ શું શક્યો શાંતિ મજા છે ને. એંડા બેંડા વોશ કરવા ગયો તો તે હાલ આવ્યો એવું હે આખા ભલી વાર જ નહીં બધો ને એવું જ છે. એવું તારે પાણી પાણી પીવો. પાણી તો પીવું જ પડશે જ તાર. મને લાગ્યું તું કે આ પાણી પીવા જ આયા હા એમ ના આવે નહીં એમ ના આવું પાછા આવું કરે રે. હા આપણે હતા ગમે ભાઈએ તો કેવું છે એવું એ કહીએ પણ એને તો આપતા જ નહીં. વચમાં મોઢું પડે ને તે માણસ હમણાં થઈને નીકળે તો એમને પૂછ્યું કે હદથી જ નથી એવું એવા શું પાછા હતો. આમાં તો સારું જ ચાલે. અત્યારે તો ફોક્સ ચાલે જબરજસ્ત. ફોક્સ? હા પેલો આવે ટીઓ મેર્યો. હા જોયો. હા બસ એ નવું ને ડોહા તારા ઘર પણ થી એવું છે ફોક તને ખબર ના આવી તે જોયું ને ટીવીમાં આવે એડો ટાઈપનું. અમારે ટીવી જ નહીં ભાઈ. અમારે તો ટીવી આ તું કશું કરવાના નહીં. ઘેર ખાલી ભેગું કરવા માટે ખાલી ફર્યો બહાર નીકળે તો ખબર પડે. ફોજ પેલી ફોગ પેલું ચોટવા નહીં આવતો ફોગ પંપ નહીં લે આ તો ચક્કર જેલું રવા દે ઘુમર શું ચાલે આપણે કેજો આપણે શાંતિ ખેતીવાડીમાં ભલીવાર નહીં બરોબર આખે આ તો બગાવો ખોઈ. ના લે ભાઈ સાચું એંડા બેંડા જોવા જતો ને તે કેવું છે એંડામાં થોડા ઘણા વોચ કરેલ મારું 1.5 વીઘાના ને 2 પોથા થોડી મારું ઉતારણ બાકી તે રહી થોડા ઉતારીને પછી થોડા દાડા પછી ચાલો કટાઈ દઈએ. શાંતિ કોમ કરાય જે 100 હાથ કાન કોઠા ચાલો. મારે એવું ગાર વાપવું ને મને તો નહીં લાગતું આન કોઠા ને 5 કોઠા ને કોઈ સારું તે આ 5 કોઠા ને તો સારું જ છે ને. ખર્ચો ના નીકળી જાય. ખર્ચો નેકરસી લે. હા તને હવે તો ઈંડા તમાકુ વેચી મને કરી આલો યાર 50,000 બે જણા. હવે પૈસા કોઈ તે બીજું શું કરીએ પાડોશી છીએ ટેકો કરવાનું ઘેર ટેકો કરીએ બીજું શું કરીએ. મારો છોકરો પહેણાવો પેલું ઘર વચ કરાવું છે એવું. વાહ પણ ઘર પડી મેલે છોકરો પેલા પહેલા દીધો હોત તો થોડું ઘણું ટેકો કરીએ. ફોન આવ્યો તમારો છોકરો પહેરી ગયો. કોને ફોન આવ્યો?
હલો હલો હા નમસ્કાર સર. કોણ બોલો હા આપણે લોન માટે ફોન કર્યો હતો ને તમે કોક તમારે લોનની જરૂર હતી. કટ કરી નાખ્યો નવો નંબર એની લોન. હા? રોય ને લોન ઘરની હા હા એમ કે હું ખબર રોય ને પેલી ખાવા રોય ને આવે એની વાત સમજુ બધું ના સમજુ. ના લોન ઘર માટે હા હા તે કરજો કે મારે હાલવા ના પડે. હા કરજો એટલે પણ એ કરીએ આમ તો તમારે જો પણ દીધેલા ને તો ગમે ત્યારે હાલ તો તે તમે અમારા પાસે લેશો તો હાલવાનો પછી જ ને પછી 5 મહિને તો 2 મહિને કે 12 મહિને. આ રીચું ખા મહિને ને મહિને એક તો આપણા ખર્ચામાં નીકળ્યા ભાવ એ નહીં કરતો ભરવાનું થાય. અમારે શું અમારે ખર્ચા જ છે એટલે હું લોન લઈને તો હારું એમ કહું. અને લોન લઈ લો દેવું હોય ને તો માથે તો આપણે મજૂરી કરતા ફાવ સમજણ પડી. તમારા પાસે લઈએ દેવું જ થાય કે મનું થાય બીજું એ શું થાય ક્યારે ભાઈબંધ ના લીધા હોય તો આલસી વાત દે તો પછી 2 મહિના કે 12 મહિને આલસી એવું લાગે. અને પેલું હોય ને કહે તારીખ કે આ મહિને લીધી હે ને આ તારીખ આવવાની તૈયારી હ અને ભાવ ફોન આવ્યો ઉપાડો કરો. હલો હલો હા નમસ્કાર સર. હા નમસ્કાર બોલો. હા આપણે લોન માટે ફોન કર્યો હતો તો તમારે લોનની જરૂર હોય કોક. ઓ જરૂર તો હ તમે ચાલુ રાખજો તમે હાલશો નહીં કશી જ કરો ને એ તો હપ્તો નહીં હોય એટલે હપ્તો ભરશે તો કરો કરો. એટલે હાલ્યો સારું એટલે હપ્તો પછી ભરશે તો ભાઈ તો હપ્તો ભરા. જો શેઠ આપણે લોનમાં કેવું હોય ખબર હે? હા કે તમારે 1 લાખ રૂપિયાની લોન પાસ થશે બરોબર. બરાબર 1 લાખની લોન પાસ થશે એમાં મહિને તમારે 5000નો હપ્તો આવશે બરાબર બરોબર. હા તો તમે લેવા માટે એગ્રી હોય બરોબર તો તમારે ડોક્યુમેન્ટ પૂરો કરવો પડશે. તો એમાં શું શું જુઓ ડોક્યુમેન્ટમાં જુઓ ને તમારા આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની ચોપડી અને જે તમારું ઘર ખરું ને ઘર હા એની પેલી એ આકાની જોઈશે. એ વળી પાછું કેવું આવે આકાની ખાલી આ તો પ્રૂફ માટે જોઈશે. આકાશવાણી. આકાશવાણી નહીં આકાની આખી તમારા ઘરની. ના ના સર એવું નહીં. આકાની એટલે ઘરની જે આકાની ખરી ને એ તમારે આપવાની રહેશે એમ. લાઇટ બિલ ની બધું હાલવાનું થાય. લાઇટ બિલની કોઈ જરૂર નહીં. ખાલી આકાની ઘરની આ તો આપશો ને આકાશવાણી કરે નકશો. ભાઈ. આજે હું વાત કરું. આમાં ભાઈ ના નકશો કહેવાય છે. હેલો હા હા બોલો બોલો. હા બોલો સર. હા હું એમ કહું છું એ ભાઈને થોડી ઓછી ખબર પડે કહું. ઓ એવું છે. બરોબર બરોબર કોઈ વાંધો નહીં. તમે વાત કરો. તમે થોડો વ્યવસ્થિત લાગો છો. હા હા બોલો. તો હું શું કહેવા માંગુ છું કે એમને 1 લાખ રૂપિયાની લોનની જરૂર છે બરોબર. અચ્છા હા તે એટલા માટે કોલ કર્યો હતો કે તમારે જરૂર હોય તો તમારા આધાર કાર્ડ પાન કાર્ડ હા અને ઘરના ખાતા ઘરનું ઘર રહ્યું ને સારું. ઘરનું ખાલું હા હા એની આકાની જોશે. આ કાર્ડ આપે તો પણ શું એમાં કહો સર હા હા તો આ કાર્ડ ની કાઢવા દે આપણે પણ એમાં તો પંચાયતમાં તો કાઢેલા ના નહીં યાર. પંચાયતમાં જવાનું તમારું ઘર પોતાનું નામ હશે તો ચમ તમને આકાની ના તમારે આપો. જે એ ભાઈને જેવું ખબર છે હમ. એમને પોતે નોમું નહીં બરોબર ઈવન પિતાના નામનું હોય. અને બસ ચાલશે. હા રેડો આકાની આપણે નહીં જોઈતી. ખાલી આધાર કાર્ડ પાન કાર્ડ આપજો અને આ તમારી લોન પાસ કરાવી દઈએ બરોબર. હા તો હું શું કહું હા હા એમનું જો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ હા. પાન કાર્ડ બરાબર ને બરોબર. રેશન કાર્ડ ની જરૂર જરૂર શું જોઈશે ને original હા જોઈશે? ઝેરોક્સ જ જોઈશે. ખાલી ઓનલાઈન જ પે કરવાનું તમારે. આધાર કાર્ડ ને બરોબર. અને તમારે 1 લાખની લોન પાસ થશે. પણ એમાં જેવું ખબર હે હા હા ઈવન ડબલ નો પાવ બરોબર બોલો. આધાર કાર્ડ માં જેવું ખબર હે હા હા તો આધાર કાર્ડ માં જે છે ને ઈવન ડબલ નામ છે. બરોબર જેમ કે ઈવન પપ્પાનો હાથનું નામ હતું અને અમુક ઘેર હે ને એ બીજું નામ બોલાય એટલે બરોબર એવો નામ આટલી બદલા થઈ ગયું. કશો વાંધો નહીં ચાલશે. આપણે જે હશે એ મોકલજો. વાંધો નહીં બરોબર. તો અમારીથી અમે સેટ કરી દઈશું. તમે પાસ કરી આલો ને હા, હા, તો પાસ હારું, થઈ અમારે જશે. બીજું કોઈ નહીં, અમારે પાડોશી ને અમારા હાલવાના પણ જો પડે છે. તમારે લોન પાસ કરવાની હોય હા હા તો પછી પહેલા તમારા ખાતામાં પેમેન્ટ જોઈશે. કેટલું લગભગ 10,000 જેવું તો જોઈશે અંદર ખાતામાં. એટલે અમુક પૈસા ડાયરેક્ટ તમારા ખાતામાં જ ટ્રાન્સફર કરે. હા એ તો પડે એટલા તો હા હા એટલે એટલે ડોક્યુમેન્ટ તમારે વોટ્સઅપ કરવો પડશે તો હા એ તો વોટ્સઅપ કરી દેજો ડોક્યુમેન્ટ બરોબર. હા, તો હા. તમારું જે ખાતું ખરું ને બરોબર. એમાં હું તમારે પહેલા 10,000 રૂપિયા નાખું છું હા હા બરોબર. હા. 1 સેકન્ડે ના થવા દેતા ને પાછા 10,000 રહે 10,000 તમારે જે ખાતામાં પડે ને એના મારા ખાતામાં નાખી દેજો એટલે તમારી લોન પાસ થઈ જશે. એટલે તમે 10 નાખો 10 અમારા બી હા એટલે પેલા મારે પહેલા આગળ બતાવવું પડશે એમ. આગળ બતાવે પછી તમારી લોન પાસ થશે. થઈ જાય ખરા ને તો હલો હા બોલો. એટલે હું કહું તો 10,000 રૂપિયા અત્યારે નાખો છો ને
10,000 રૂપિયા હું તમને હાલ જ નાખું તમારા ખાતામાં, ચમ કે તમારી લોન પાસ થઈ જાય ને એટલા માટે, બરોબર? હા બરોબર. તો તમારા જે ખાતામાં 10,000 પડ્યા છે ને, હા હા એ 10,000 ને 10,000 હું નાખું ને, એ એક જ સેકન્ડ ના થવા દેતા ને તરત મારામાં પાછા પ્લે કરી દેજો, એટલે બરોબર? તમે નાખો બરાબર ટ્રાન્સફર કરી દેવા પડશે. હા, તમારા 10 ને 10 મારા જે નાખેલા 20. ખરા ને એ 20 પાછા મારા ખાતામાં ટ્રાન્સફર કરી દેજો, હા હા પછી તમારા પૈસા તમારા આ ખાતામાં પડી નાખી જશે. દેવાનું, હું જોઈ લો રહો. એ ભાઈ ભાઈ જોર આવ્યો. આપણે પૈસા નાખો 10,000 રૂપિયા. મારા કેવાય પણ હો પેલા આલુ પૈસા 10,000 રૂપિયા નહીં હાલતા એટલે જ કહું. પણ 10,000 નાખો ને આપડે 10,000 કહો 2,000 નાખવાના હે. પાછા નાખવાના ઓવો એ તો વધુ નહીં આમ તો પેલા મને નાખ્યા ને ઓવો તેના હવે તો પાસપોર્ટ 4, 5, 6, 4 5 7 10,000 આવી ગયા. હલો હા બોલો. હા 10,000 આવી ગયા. 10,000 આવી ગયા ને, આમાં બધા એ 20,000 મારા ખાતામાં નાખી દો એટલે હું તમારી લોન પાસ કરી દઉં. હલો હા બોલો. આ જે નાખે એમને એમ નાખી દો પાછા. હા, જે 10,000 મેં નાખ્યા એ ને 10,000 તમારા જે ખાતામાં પડે ને એ 20,000 રૂપિયા એમ કરીને બધા મારા ખાતામાં નાખી દો, તમારી લોન પાસ થઈ ચાલુ જશે. રાખો, હું નાખી દઉં હા હા, બરાબર. નાખી દો. પાસપોર્ટ પેલું હાલ બોલે 4, 5, 6, 7 મોકલી દીધા ને? જોઈ લેજો. હા, સારું સારું, આવી ગયા આવી ગયા ને? હા, આવી ગયા. પણ તમે લોન નું હા, કમ્પ્લીટ કરી નાખજો. પણ સારું એ અમે જોયું અંદર, હા. પણ તમારે હજી એરલ આવે, હજી પૈસા નાખવા પડશે, બીજા 10,000 રૂપિયા નાખવા પડશે લગભગ. તો ચમ કે થતું નહીં ને, એટલે 10 ને 20 ને 30 તો કરવા પડશે, એટલે કે લોન પાસ નહીં થાય. સારું પૈસા વધારે ટ્રાન્સફર કરવાના ને, એટલે આગળ 30,000 માં આગળ. પણ હું શું કહું, હા હા આ ભાઈ પાસે 10,000 રૂપિયા ખાતામાં પડ્યા હતા ને, હા હા હીરા જ નાખ્યા ને તમારા 20 નાખ્યા ને, હા, હા. હાલ એના ભાઈ પાસે પૈસા નહીં. હા, પૈસા નહીં, પણ તમારે ગમે તે કરીને 10,000 તો બીજા ટ્રાન્સફર ઉભા કરવા રહો, જ પડશે. હું શું કહું, હા હા 2 મિનિટ હા કરો તો રિંગ કરી તો ચાલશે. તમને એવું હોય તો 2,000 રૂપિયા હું મારામાંથી પાછા ટ્રાન્સફર કરું હા હા અને 10,000 પેલા એમ કરીને 12,000 મને તરત પાછા નાખી દેજો. આપણે ખાતું જીરો ના રખાય પાછું યાર. ના ના, એટલે જ ને 2,000 રૂપિયા મારા નાખું ને ટ્રાન્સફર 10,000. કરો, અમે બીજું તો કરીએ યારો. હા, 10,000 રૂપિયા તમે મંગાવી લો. હા તો હલો, હા બોલો. 2 મિનિટ તો રિંગ કરી યારો સાહેબ. હા હા, ફટાફટ કરજો. હાલ હાલ જ તો પડ્યા તો ખાતામાં કેટલા પડ્યા છે? લે ભાઈ તારા 15,000 પડે. તો નાઈ દે 15 અમને નાઈ દે કે પછી હાલ દેવો પાછા. નંબર નાખો ઓહો. પણ ડાયરેક્ટ કોમાં નાખી દો કોણ. સ્કેનર કરો આ સ્કેનર સ્કેનર લો. એટલે કાઢજો, તમારે તો મોબાઈલ બધું ખબર આવતો નહીં. કેટલી ઝડપી. સ્કેનર કરી દઈએ. કેમ એવું ચાલો અમુક એ સ્કેનર પકડાય ને એટલે આવી ગયા જોઈ લેજો આવી ગયા આવી ગયા આ પેજ સાહેબ રિંગ કરો. 15,000 નાખ્યા હો. વાત કરતો કરો, રિંગ તો કરો. ફોન કરજો પેલા સાહેબ અમારો નંબર આવી ના કે આવી કરજો ગયા પાછા તમે નાખી દે એવું ખાતા આવી ગયા છે મારા તો મેં જ નાખી દીધી. રિંગ તો વાગો. હા હેલો? બોલો સર. હલો, હા હા, બોલો 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 સર. આ હું શું કહું, હા હા. હાલ 5,000 નાખ્યું ચાલશે ને? ના ના, 10,000 નાખો તમે. જેટલી વાર કરી, અત્યારે તો લોને પાસ થઈ ગઈ હોય. પણ અમારે શું હોય ખબર હે? બીજા ભાઈ પાસે નખાયા હતા ને. બરોબર બરોબર. હા તો ચાલુ રાખો, નાખી દો હેડજો. હા, ફટલાઈન ક્લિયર કરો. પછી પેલા ભાઈનો જે બાજુવાળા ખરા ને, તમને જે કોણ પૈસા નાખ્યા તમે, એ મારા મિત્ર જ હતા. હા તો પછી એમનો ફોન પે ગૂગલ પે મને નંબર આપજો, બરોબર? સારું સારું, 2 મિનિટ ચાલુ રાખજો. હેલો હેલો, હા બોલો બોલો. આ કહું 10,000 રૂપિયા નાખ્યા જોઈ લેજો. 10,000 નાખી દીધા ને? ઓહો. બરોબર. તો તમારી લોન પાસ થતી નહીં, આરી ક્લિયર થતી નહીં, કોક કરવું પડશે. આ નાખ્યા તો ખરા, બીજા 10 તો 20 તો થયા, તમારા અંદર 30 તો નાખે. બરોબર, પણ લોન પાસ થતી નહીં, કોક કરવું પડશે. હજી આ વેરલ આવે, આમાં મારે આગળ વાત કરવી પડશે. હા તો વાત કરીને પછી રિંગ કરજો ને. હા બરોબર, થઈ જશે ખરા ફાઇનલ. હો, સારું. એ સારું. તમારે લોન નું કીધું, પણ એ તું કી હજુ એ શિખર કી ક્લિયર શું આવ પાહું. આ તો તમારો લોન પાસ થાય, થોડો તો આમ કોક બનાવો, ડોશીમાં ઘેર કે શીરો બીરો ખવડાવું. આ તો વિવાહ બધા પૈસા આવી જાય. અગુતી પાર્ટી લઈ લેવી આપણે તો. લોન બીવા હું આવું મારી વાળે ચોકાના જબરદસ્ત એવું કંટાળો. હજુ તો લોન પાસ થઈ થાય તાને કે હજુ તો એવું ખબર કે થઈ થઈ છે એવું. આ કીધું તો ખરા, આટલા પૈસા આલ્યા હાલ છે. તો વાત કરી પછી આવો તાનો હાથમાં કહેવાય યાર. આ ફોનમાં એનો હાથમાં છે આવું. વાત ના કરી એ પાછો આવ્યો. હલો, હલો. હાલો, હા સર બોલો. શું કયો હા, તમારે આપણે લોન પાસ ક્લિયર નહીં થતી હારી, તો તમારે લોન પાસ કરવા માટે ને હજી એક પ્રોસેસ કરવી પડશે. આ ક્લિયર બિયર આચી આવ પાહુ સાહેબ.
હા તમારી લોન મેં આગળ બહુ પ્રોસેસ કરી પણ નહીં થતી યાર આ ડોહો મરી જશે ટકાઈને મરી જશે હાવ કેન બિયર કરશે તો તમારે એક પ્રોસેસ કરવી પડશે ભાઈને ચાલ મૂલ્યો લે ડોહા વાત કર હલો હા બોલો શું કે હા બોલો હું એમ કહું છું હા કે તમારે લોન પાસ કરવી હોય ને તો એના માટે હજી એક બાકી રહી ગયું છે બરોબર તો તમારે એ પેલી એ કરવું પડશે હજી પાછું બાકી છે એક પ્રોસેસ કરવાની બાકી રહી જાય તમારે એટલે તમારે પહોંચી તો બાકી રહી તો હજી તો હા તો તમારે હજી થોડા પૈસા મોકલવા પડશે એટલે ભાઈ નહીં મારે તો 25,000 તો નાખ્યા નહીં નાખવા તો તમારે પૈસા પાછા હાલવા કર ને તમારે નહીં લોન બોન કરાવે મેં તો 1 પાસેથી લઈ જઈશું ઓછીના आपके पैसे से तो हम मिठाई खा गए અરે મીઠાઈ શું ખાધું मिठाई मिठाई એવું આવે પાછું આ મીઠાઈ ખાવા પૈસા લાગે ને મીઠાઈ ખાવા આલે તા? બોલ 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 એટલે પૈસા હાલવા કર હું તો કેસ કરી દઈએ મીઠાઈ તારાથી જે થાય કરી લે કશું જ નહીં હેલો. આવે પૈસા આ તો ગો કા तुम बात करते हो ना हाँ हाँ तो हमसे बात करना हम भी तुम्हारे कम नहीं है आपसे जो होगा ना वो कर ये लीजिए होगा ना हो जाएगा मेरे को कोई टेंशन नहीं आपके टेंशन पैसे से है, तो हम टेंशन मिठाई लेने खा का है गए तो अब हमको भी शांति टेंशन से हम लेने का। बैठे એલી વાત કરાવ ટેન્શન ટેન્શન ક્યું આવે હા મારો હલ ગોડું આ સાહેબ ઓય પૈસા હાલ દેજે લે આ તો હા લે બર ફોનમાં. અને પૈસા વૈસા કશું ના મળે બધું પતી ગયું આ જેવો તેવો આ નહીં, પેલો સપનો તમારો તો હો. ગધેડો તારાથી જે થાય ને પોલીસ સ્ટેશનમાં કેસ કરવો હોય તો પોલીસ સ્ટેશનમાં કેસ કરી દે જા જઈને એમાં ટચ કરી દે. કશું વધુ નહીં તમારે પર આ એરપોર્ટમાં આ જો ફોન આ મેલ્યો એટલે ફોન લાગશે નહીં બંધ થઈ ગયો જો તાર જે કરવું હોય ને કરી લેજે જા હું તો આ હાલ પેલું શું કહેતો તો રહ્યો આ તો કેમ ફોન બોન નહીં લાગે લગાય તો ખરા પાહો લગાય લગાય લગાય. કશું બોલતું જ નહીં યાર ના એવું નહીં બોલતું ભરજી જીવ બાબુજી તારી મીઠાઈ ખાઈ છે મીઠાઈ મારો અમે તો આજે તારો ભરવાના છોકરો ભાઈ તારા 15 જ્યાં પન્ના હાલવા કરજે જો તમારા. આ મેં ફોન ની રાતે કેટલું હાલ હારું પાઘડી રહી ને અહીં? ઉડાડી મેલે. અમે જોઈ લઈને બી હવે કર્યું અમે એકલા થોડું કર્યું કહું કે ફોન તારા લોન ને બોન ને બધું કરવું પડે કટલું. આ એક ક્લાસ હું વાત કરું સાહેબ ને વાત કરું માર નો માગશે પણ થાક તું એ મારા 15,000 રૂપિયા હાલ દેજો તમે 1 મહિના બાય આપણે કઈ તેમ પોલીસ સ્ટેશન જઈએ અડો જાય હું આંદે આવું હા ના હું તો મારી માં તૈયાર થોડો હમણાં મોડો 10 પીવી યાર મને બા હવે ટેન્શન લે જે થઈ ગયો થઈ ગયો વધો થઈ ગયો ઉપર તાનું. વાત કરવાનું નહીં એવું. તાણ એવું ટેન્શન શું આવી કરવાનું? ગયું, ટેન્શન આવી ગયું. બોલો ને બોલો. એ છોકરા આવને હું થયું હું ગજીરા પે ફોનમાં અરે લાગે હું કે છે, હું થયું આ બધું હું થયું આ દુહાની યાર અમે જબરજસ્ત ઉભા રહો કે વાત કરી બદલે મીઠું ઉભા રહો. આ છોકરા કોણી છંટોરા હા થઈ ગયું થઈ લાગે કોક કમજોરી આવી લાગે કોકને કોક કરી નાખી લાગે હો હવે તો ને એનો છેતરી ગયો લાગે. ઓવા એવું કરી ખબર હે હા હા લોન વાળા ફોન આવ્યો બરોબર કોકનો કે ફોન આવ્યો. ફોન આવ્યો ને તે કે લોન કર્યો પેલો કે લાખ રૂપિયા લોન કર્યો એને પેલા 10,000 નાખે ફોન ખાતામાં. ફોન આવ્યો તો ફોન ઉવ્વ. કે રૂબરૂ ગયા તા ના ફોન આવ્યો તો ફોન આવ્યો તો તે હું થયું પછી પેલા 10,000 નાખ્યા ઓન ખાતામાં બરોબર વાત નહીં કરી પાછી હા હા કે હોય કે લાખ રૂપિયા લોન કે તમારે થાય તે લાખ રૂપિયા લોન કરાય ને તો નક્કી તાન તો તમારું થઈ જ ગયું આજે કરી લાગે નાખ્યું. ત્યારે કે કરી પોત નાખ્યું નાખો, લાગે. 10 તો તમે નાખો. આ 70 વર્ષના ડોહા થયા તમને એટલી તો શરમ આવે કે ના આવે કે અત્યારે આ ફોનની સિસ્ટમ કેવી કાઢી તમને ખબર પડે ઈવન ફોન આયેલો આવું જોવાથી તો બોલો આમાં કશું ના થાય ફોન બોન આમાં કશું ના લાગે બેડા ખાઈ ગયા તમે હા, હા મીઠાઈ પતી ગયું આમાં કશું ના થાય તો ઈમ જ કેમ મીઠાઈ ખાઈ ગયો તમે પૈસા નાખ્યા આમાંથી ને લઈ લીધા આવો ચોય હોય ચોય લોન હોય આવી આ મમ્મી સાથે લીધા આમાંથી થાય. પૈસા નાખો ને પછી આવી ચોય લોન હોય અને ઓળખતા હોય તો જવાય ખરા કોકનું ઘર હોય તો તાર તમને આટલી બુદ્ધિ તો આનું હોય પોકેટમાં કર્યું પૈસા હોય. મંગાવવા તે તમે ના નાખશો પૈસા આવા તો તે જેટલા હું વાત ફોન- કરું તને ફોન વાત આવે કરતા આવડતું અને તો માનો જેટલા માલુમ. તમે એમાં કશું ના કરી શકો કશું ના થયું ફોન જ લાગશે ને લગાવજો લાગે તો ના જ લાગે તાર એ તો લેવાનો હોય તો જ લાગે હા જીવ. પછી એમાં થઈ તો ગયું રહી ગયું. તમારું ઉના આવું પાણી ને, નહીં નાખો, આવા ઉના ગોળે પાણી. ચાળે કરશો નહીં લે. કોઈનો બીજો નહીં નંબર ના, આપશો તો નહીં પેલા બોર ઉપર બીજો જઈ. જીરો થઈ જશે ગરમ પાણી નહીં નાખો. તમારા 15 નું નહીં નાખો મારા બધાનું પંદર જીવ તો આમાં લઈ લે, બધામાં ગમે તે મજૂરી ફોન કરો ખેતરમાં જઈ હું ના ક્ષેત્ર હું આર્યો ને ભાઈ તો કદી તમને ખબર હતી તો થોડી ઘણી તો સલાહ હાલવી હતી કે હોય એનો. છોકરા હવા દે તો પહેણાવાનું ઘર હોય જ કરવું હોય. અત્યારે આજકાલના મોબાઈલોમાં કેવું ઈ થાય રાખતા છે, અમે તમને ખબર અમે નહીં. રાખતા. મારી વાત સાંભળો ને આમાં જે થવાનું તે થઈ થઈ ગયું ગયું. પણ મારી વાત સાંભળો વગર કરે? હા. ઘર હોત થઈ ગયું છોકરો પહેણાઈ ગયો અને પેલો મોહનકાર ખાઈ ગયો એ તો ધોનારા અને બધા એને- માથા ને મીઠાઈ ખાઈ જાય અને એને મીઠાઈ ખાનારો ખાધી રોનારો રોયો બસ અને એને એવું હુઈ જ ગયા. છે. અને હજી જો આ મોબાઈલની સિસ્ટમ કાઢી છે ને
અત્યારે જોવાનો નહીં ને તો બધું જીરો થઈ જાય, કશું ના રોતા રોતા મેં મારા પન્ના પાહો એ રેમ કે સાહેબ કે તમને એવી વાત કરી મેલો તમે તો હારું થી અત્યારે ફોનમાં કોઈનો નંબર હુડ જોર આલો ના એટલી ખબર પડે. એકાઉન્ટ કોઈ માગે નંબર તો કદી કોઈને આલો કોઈને કશું મોબાઈલ ની ડિટેલ આલવાની જ નહીં. અને નવો નંબર આવે અને આવું કે ને લાલચ આલે ને તો કદી લાલચમાં રહું નહીં કદી. ગમે જો તમારું નામ દઈને કહેશે ને, પેલા ઈને લાલચ છે આલી આપણો કે જી જો અત્યારે વાત વાપરો, અત્યારે કેવું થઈ ગયું અત્યારે યુવાનો ફોન બધા ડેટા હોય, તમને પૂછે ફોન કરી કે મુકેશજી આ ફલાણ જગ્યાથી બોલું છું, આ વસ્તુ કરવાનું એવી બોલવાય નહીં જવાનું, અત્યારે જમાના બધું જ અત્યારે નોમ બોમ બધું આવે એના જોડે. અત્યારે એટલી ખબર પડે કે નવો નંબર આવે ને તો આપણે કદી વાત કરીને હું હા અને એમ કે ભાઈ તમારે એકાઉન્ટ નંબર આલો, તમારા પાન કોઈનો કાર્ડ વિશ્વાસ જો બેંકમાં આવ્યો ને બેંકમાં ફોન તો બેંકમાં રૂબરૂ જઈને જે કામ કરાવવું હોય બેંકમાં જઈને જાતે કરાવે. જવું હા પણ ફોનનો વિશ્વાસ તમે નહીં બેંક રાખવો. વાળાનું એ નામ દઈને ફોન કરો. એટલે હું કહું લેવડ આપણે આ પતિ આવું જે થવાનું એ થઈ ગયું હા ભાઈ. આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે અને કોઈ બી આવું કોઈને હંગાત આવું થાય તો આપણે કોઈ નવો નંબર આવે તો ઉપાડીને આપણે જો જાણકાર કરો. આપણે જવું કઈ કે ભાઈ આટલો તો એટલે જાતે રૂબરૂ વાત કરીએ તો આપણે કોઈનું પકડ લાવીએ, અને જો તમે ફોનમાં વાત કરશો તો તે પકડવા કોઈને જવાના નહીં. જો મિત્રો મારે જીવ તો પછી જતા રહ્યા ને તો અમારે જતા રહ્યા કદાચ મારા તો બધું આ એવું થશે. એટલે આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે અને જાગૃત થવા માટે આપણે તો કોઈ બી નવો નંબર આવે ને તો આપણે જાગૃત રહેજો. જય માતાજી. કોઈનો વિશ્વાસ કરશો નહીં. જય માતાજી. લો જો મિત્રો આવું કોઈ ઘટના તમારે અંગાથી બને તો તમારે 112 નંબર આપેલો છે, તેમાં તમારે હેલ્પલાઇન નંબર પર ફોન કરી દઈને જાણકારી કરીને તમારે નોંધાઈ દેવા. જય માતાજી મિત્રો, અમારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.